રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ આજે 15/7/2024. અત્યારે જો હરમાં ઉઠી નાખવાનો હોય બેલો હવે કટકીમાં જ રહ્યો હોય. એમાં હવે જાજુ નથી રહ્યો, 1.5 વીઘાનો જ રહ્યો હોય. આપણે હું ને બાપુ જઈએ હોય છેલ્લી જે વાવવાળી કટકી છે ને એમાં જ બેલો રહ્યો હોય. એ અડધી પૂરી થઈ ગઈ છે કટકી. જો અમે રિક્ષો પડ્યો ને ત્યાં થોડુંક જ રહ્યું હોય હાંકવાનું. તો હવે ફટાફટ માંડીએ હાંકવા. તો બ્લોગ પૂરો જોજો. ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે આપણે હાથી હાંકતા જે 5-6 માંડવી હતી ને એમાં આવી ગયા. 5-6 માંડવીમાં એક વાંધો થાય. આપણે 2 ફેરે વાવી ને એટલે દતાર પાછો ઉપર ને ઉપર તો આવ્યો, પણ જે અમુક બી આમ છેટા વહી જાય ને ટૂંકમાં ચાથી એ ઉઈ ગયા. જો આ સાઈડમાં ઉઈ બેલો આવે ને આને ભેગો લેતો જાય અને આને ઉપાડતો જાય. આ માંડવી હારમાં જો બહુ એવું થયું છે. તો હવે આપણે છે ને બેલાનો થોડીક જારી પકતી કરી છે. વચમાં હતું એ તો એમને એમ રહેવા દીધું. બાકી જે આ સાઈડમાં 2 બેલાના હતા ને 2 ઝીણકા બેલા એને એક હોલ આમળો સાઈડમાં લઈ લીધો એટલે જારી ફૂલ પકતી થઈ ગઈ. જો અવડી જારી થઈ ગઈ છે પકતી. હવે આખી એટલે હવે લગભગ વાંધો નહીં આવે. ટ્રાય કરીએ શું થાય. જારી પકતી તો કરી છે. તો હવે માંડવી ના ઉપડે તો બાકી ઓલી માંડવી ઉપડે ને એટલે ભેગી ઊને ઉપાડે છે. એ નથી ઉપાડવાની એટલે એ બહુ જાજી ઉપાડી નાખે છે માંડવી. જારી થોડીક પકતી કરીને આમાં ટ્રાય કરી. આમાં ડબલ આયરું જેવું થઈ ગયું છે ગદનું. 2 ફેરે વાવ્યું ને એમાં. બાકી જો જીટીસી અમે કરવા કોઈ આવ્યું નથી. અરજી તો કરાવી હતી એક ફેર, ખાલી જોવા આવ્યો હતા ને ફોટા પડ્યા હતા એટલે જોઈ વાવમાં કેટલું પાણી છે નહીં. ટીસી હજી એમને એમ પડ્યું. વાવમાં ઘણું પાણી ચડી ગયું છે. આપણે તેથી જોવા આવ્યા તેથી આ થાંભલાથી હેઠું હતું. હવે એથી એની ટેબલ તો નથી આવ્યું, થોડુંક જ એવું છે હેઠું 4-5 આંગળ. બાકી 2-3 દીમાં લગભગ થાંભલા અડી જાય. તો અત્યારે જો અમે બેલો હાંકતા હતા ને કેવો જબરે છાંટે રેડું હે. જબરે છાંટે આવ્યું ને જોઉં બધી સાઈડ પડે છે. ફૂલ જબરો છાંટો છે. છાંટો બહુ જબરો હોય. આમ જો બહુ જબરો છાંટો હોય. અને આ પગતા શું કે આપણે જે બેલો જરાક જારી પકતી કરી રેડી ચાલે છે. થોડો ગેપ વધારે રહીએ. માંડવી વચારમાં હાઈલો જાય છે, ઉપાડતો નથી માંડવી. તો હવે આ જરીક બંધ થાય ને એટલે પાછો મંડી હાંકવા. રેડું હે વાદળું આવ્યું, રેડું લેતું આમ રેડું જેવું થાય. વરસાદ નથી, વરસાદ હોય તો આમ કંઈ સામે કંઈ દેખાય ને તો રેડું થાય ખાલી. હવે આપણે જરીક બંધ થાય ને એટલે મંડી સીધો હાંકવા પાછળ આવી રીતના હાલે. જો આમાં જરાક વધારે રહીએ જગા માંડવીની પટા વધારે, આમાં ઓછી રહીએ. અહીંયા ઉથલ થોડીક બાકી હતી ને પછી આમ ભરાઈ ગયું હોય વાંથી મૂકવાનું હોય. આ બંધ થાય તો મૂકી. તો છેલ્લે જો આપણે કટકીની થોડીક ઉથલ રહી હતી. હા થોડીક 2-3 એકાથી ઉથલ અને હેઠામાં રહી. તાતો વરસાદ આવ્યો. પહેલાં આવ્યો તો રેડું, પણ અહીં શું કે આપણે બહુ નડ્યું નહીં ને. હવે અત્યારે છે ને પાછું રેડું, અત્યારે પાછું આવ્યું છે રેડું. આ તો ફૂલ રેડું છે. હવે જરીક વાર ત્યારે બી ઓછો થાય તો હાલી જાય. નકર વળી પાછું પછી આખવું જોઈએ. આટલું બધી થોડું બચ અને હેડામણું રહે. બાકી બધું હાલી જાય. ચા પીવા ગયા 10 વાગ્યાનો ના ગયા હોત ને તો બધું હાલી જાય. બાકી જો ટોમી અહીંયા ચકડું મારે છે ભાઈઓને. હા ટોમી અહીંયા તો આપણે ઓલું હાંકતા હતા એ રહી ગયું. એટલું હેઠામાં રહી ગઈ ને થોડીક ઉથલવા રહી ગઈ ઓલે હેઠે. અને હવે રિક્ષો એક દરિયા મૂકી દીધો હોય. હવે આ અટાણે હાલે એમ નથી. અટાણે ઓછો થઈ જાય ને તો બપોર કહીને હાલે. તો વાગી ગયા છે અત્યારે 8. વરસાદ ચાલુ થયો પછી વહેરો હતો 10-15 મિનિટ. તો પછી હાવ વિરામ લઈ ગયો. ઘડીક વાર તડકો નીકળો, પવન નીકળો, વળી પાછું બધું ફૂંકાઈ ગયું. જો અત્યારે કંઈ ખબર નથી પડતી વરસાદ આવ્યો ને. રિક્ષો આપણો અંદર પડ્યો છે. બાપુ અંદર રિક્ષો ચાલુ કરે છે, નેત્રેથી ચાલુ થાય છે. તો આ આદર બહુ છે. જો આ બાજુ બહુ આદર કાંટો. અને હવે આપણે અત્યારે હાથી હાંકવાનું હજી બાકી રહી ગયું. પહેલાં તો બેલો હાંકી જાય ને ઓલો હેઠે એક ઉથલ છે ને પછી આ બધી આ 2 હેઠામણ બાકી છે. બાકી બધું તો હાંકાઈ ગયું છે બેલો. અને વળી ધીરે ધીરે છાંટે ચાલુ થયા છે અત્યારે. આપણે હવે ફટાફટ મંડીએ હાંકવા. તો અત્યારે જો આપણે બધામાં બેલો હાલી ગયો. પછી આ જે વડો સિંગલ બેલો આવે ને એ ચડાવીને હેઠામણની જે આયરુમાં
એ વડો બેલો આઈકો એટલે ખડ ગયે નહીં ભર તમને દેખાડું. પછી એક આમાં આઈકો, આમાં જેવું ઓલો ઝીણકો બેલો આવે છે આપણે, આમાં વડો બેલો આઈકો. હેઠામાં ને આ બે આયરુમાં વડો બેલો હાલે, સાઈડમાં ના હાલે કેમ કે રિક્ષો આડો થઈ જાય. આમ ઉચાડવાળું રહ્યો ને હેઠો એટલે આમાં જો કાયદેસર આવેલો, ખડ ક્યાંય રહ્યું નથી ને. પછી હવે મકાઈમાં આંકી હોય આપણે સિંગલ બેલો, આ બધી મકાઈમાં હાલી ગયો હે. પછી આ લીલી વાઢિયું ખડ ને મકાઈ વચ્ચે જે છે એમાં આંક્યું, અને હવે આજે મકાઈની ટૂંકી આયરું હોય ને એમાં રિવેસ લઈને નાખી લઈને પછી એક આ આપણે પાતળું હોય મકાઈનું એ લેતા જાય. એવી રીતના બધું હવે બેલો આંકી જાય આમાં. જો આમાં મગા હિંગીને હે ને આ બધું મરી જાય, મગા હિંગીને ખડ ને એવું. મકાઈને કંઈ નુકસાન નથી થતું આ ખડમાં બધું. જો હવે ફટાફટ આમાં આંકી દઈ, છાંટા થઈ ગયા ચાલુ. તો જો મિત્રો અમારે છે ને આપણે દવા છાંટતા હતા ને એની પહેલાં જ આનો નટ નીકળી ગઈ હતી, અને બોલ છે ને બોલ એ હવે અંદર વયો ગયો. આને નટ આની એ ઢીલી જ છે. હવે આ બોલ સપોર્ટ અંદર આવે, અને અહીંથી તમને કંઈ ના હોય. જો અહીંયા આની અંદર હોય, આની અંદર. તો હવે આને ટાયર પહેલાં તો કાઢવું પડીએ, આખું ટાયર બારું કાઢવું પડે. આ બધા બે ઢીલા કરીને અને આને એક નટ ને બોલ લેવાનો હોય. તો અત્યારે હું બાપુ જાય હોય વિરમદર છે કે નહીં પૂછી લઈ, નકર તો ખંભારીએ ધક્કો થાય. અને ખંભારીએ તો આજ નહીં જાઉં, પહેલાં વિરમદર છે કે નહીં પૂછી આવી નટ બોલ. તો અત્યારે જઈ હું અહીંયા જો આખો નટ બોલનો સેટ લેવો જોઈએ, પાછું સરખું કરવું જોઈએ આને. તો આપણે રિક્ષાનો આ બોલ કે નટ ક્યાંય જડ્યું નહીં વિરમદર, અને આદરે બહુ હે છાંટાઈ ચાલુ હોય. અત્યારે હું બાપુ પહેલાં તો માલ હાટો ફૂકો કાઢ લઈ, સવારે નાખવાનો હોય, અટાણ નાખવાનો હોય, લોયા ભરી ભરીને નાખતા આવી. જો પછી આને ઢાંકી દઈ કેમ કે છાંટા ચાલુ હોય. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે કામકાજમાં તો આખો દી બેલો આપ્યો, અને અત્યારે જો બીજા માળે જવાય, અને અત્યારે છાંટા ચાલુ છે. કયું ના છાંટા ચાલુ છે, બહુ નથી પણ આમ છાંટા ચાલુ જ છે કયું ના, થોડા. અને એક રકું બધું થઈ ગયું છે આખું. અને જેવું બીજે માળે બેઠો માંડવીનું બધું જોવો કઈ રીતના બધું પેલો આવે. પાટલામાં તો ક્યાંય ખડ નથી, હાયરુમાં નામી ખડ હે ઝીણું. પાછો આ વરસાદ આવ્યો ને પછી થયું હોય ઝીણું ખડ. પાટલામાં નામી ખડ હે. હવે એ તો આ વરસાદ વરી પાછો જે આ વરસાદ આવીએ ને તાતા વડું થઈ જાય, પછી મજૂર કહી અને નેદાવી લે. બાકી આપણે રિક્ષાનો ટાયરનો બોલ જ આખો ખવાય નીકળી ગયો, નટ ને બોલ બે. એ પૂછવા ગયા હતા પણ એ જડ્યો ને ખંભારીએ કરાવવો જોઈએ, બધું લેવા જવું જોઈએ. તો એ ખોલવું જો હોય ને એવું, પછી એની જે અંદર હોય ને એની અંદર બધું હોય એવી રીતના કરવાનું છે. તો વાગી ગયા છે 7:30 મિત્રો. આજનું બ્લોગ આપણે એન્ડ કરીએ. બ્લોગ કેવી લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. તાલકન જય દ્વારકાધીશ.